સાબરકાંઠાના ઈડર તાલુકાના દાવડ ગામે શિવરાત્રિના પર્વને લઈ મહાદેવના 1 લાખ માટીના શિવલિંગ બનાવવામાં આવ્યા। શિવરાત્રિ મહાશિવરાત્રિના પર્વને લઈ ઠેર ઠેર મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે, ત્યારે સાબરકાંઠા ઈડર તાલુકાના દાવડ ગામે મહાદેવની અનોખી રીતે પૂજા કરવામાં આવી છે। સમગ્ર ગ્રામજનોએ ભેગા મળીને શેખડિયા મહાદેવના મંદિરે 1 લાખ માટીના શિવલિંગ બનાવવામાં આવ્યા છે, જેમાં 400 લોકોએ ભેગા મળીને મહાદેવના માટીના શિવલિંગ બનાવવામાં આવ્યા છે। એવું માનવામાં આવે છે કે શેખડિયા મહાદેવનું મંદિર પાટણના સિદ્ધરાજ વખતે બનાવવામાં આવ્યું હતું અને આ મંદિરને 1000 વર્ષ જૂનું માનવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે દાવડ ગામની નજીક હજારો વર્ષ પહેલા તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું, ત્યારે તળાવની અંદરથી શિવલિંગ મળી આવ્યું હતું। ત્યારબાદ આ શિવલિંગનું નિર્માણ શેખડિયા મહાદેવના સ્વરૂપે કરવામાં આવ્યું। ત્યારથી અત્યાર સુધી આ શિવલિંગનું પૂજન અર્ચન ગામ લોકો દ્વારા થાય છે અને ત્યારે શિવરાત્રિના પર્વને લઈ 40 વર્ષ બાદ ફરીવાર 1 લાખ શિવલિંગ બનાવવામાં આવ્યા છે। આ ઉપરાંત અહીં ભક્તો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જે આપનું નામ જણાવો અને આ શિવરાત્રિના પર્વને લઈને મંદિર શું આયોજન કર્યું છે અને આ મંદિરનો ઇતિહાસ પણ શું રહ્યો છે? હાજી મારું નામ ગૌર જયેશ કુમાર શશિકાંત, દાવડનો જ રહેવાસી છું। મારું નામ પ્રજાપતિ પ્રકાશ કુમાર જીવાભાઈ, સિંગા ગામ। અહીં શેખરેશ્વર મહાદેવ 1 લાખ શિવલિંગનું આયોજન કરેલ છે અને આની પૂજા અર્ચના કરવા માટે આવતીકાલે શિવરાત્રિના દિવસે સવારે 8:30 વાગ્યાથી શરૂઆત થશે। અહીં સમસ્ત જ્ઞાતિ સિંગા દાવડ ગામ તથા આજુબાજુના તમામ ગામો નાત જાતના ભેદ વગર સમસ્ત જ્ઞાતિ હર્ષોલ્લાસથી અહીં ઉજવણી કરવાની છે। અને આ મંદિરનો ઇતિહાસ શું રહેલો છે? આ મંદિરનો ઇતિહાસ 956 વર્ષ પહેલાં એવું કહેવામાં આવે છે કે સોલંકી યુગ વખતે સિદ્ધરાજ જયસિંહ અને એમની માતા મિનર દેવી એ વખતે દરેક ગામડામાં તળાવ બનાવતા હતા, તો એ ધરોહર પ્રમાણે અહીં ખોસલેશ્વર નામનું એક તળાવ છે અને અહીં એક શિવલિંગ મળી આવ્યું હતું અને એ શિવલિંગ અહીં સ્થાપિત કરવામાં આવ્યું, જે સ્વયંભૂ શિવલિંગ છે, જેની આસ્થા વર્ષો જૂની છે અને મહાદેવની આજુબાજુના સંપૂર્ણ ગામ પર બહુ જ કૃપા છે। જય મહાદેવ। ઓકે।